Hello friends, welcome to our lecture series. I am Prakash Virja and now the start of the next lecture of subject 603, unit number 2 in part number 2, Raman spectroscopy. Next લેક્ચરમાં આપણે ક્વોન્ટમ થિયરી ઓફ રામન સ્પેક્ટ્રા જોઈ હતી અને આપણે એમાં જે એનર્જી હતી ઇન્સિડન્ટની ઇક્વલ ટુ મળતી હોય તો રેલે લાઇન, ઓછી મળતી હોય તો સ્ટોક લાઇન અને વધારે મળતી હોય તો એન્ટી સ્ટોક લાઇનના જે ઇક્વેશનો આપણે જોયા હતા. ત્યારબાદ હવે આપણે વાત કરવાની છે લાસ્ટ થિયરી આ ચેપ્ટર માટેની કે એપ્લિકેશન ઓફ રામન સ્પેક્ટ્રા. તો રામન સ્પેક્ટ્રા કઈ કઈ જગ્યાએ વપરાય છે એના ઉપયોગો આપણે જોવાના છે. A qualitative identification of Raman spectrum consists the evolution of wavelength or frequency of the lines, their intensity and state of polarization. તો જે રામન સ્પેક્ટ્રમ છે ઇવેલ્યુશન ઓફ વેવલેન્થ ઓર ફ્રીક્વન્સી ઓફ લાઇન્સ. તો જે ફ્રીક્વન્સી અને લાઇનને આધારે છે ને ડિફરન્ટ ટાઈપ પાડી શકાય છે. ધેર ઇન્ટેન્સિટી એન્ડ સ્ટેટ ઓફ પોલરાઇઝેશન, અને ઇન્ટેન્સિટીના આધારે એનું પોલરાઇઝેશન પણ થઈ શકે છે. રેડી? પોલરાઇઝેશન એટલે વન ડાયમેન્શનમાં કોઈ આ વેવ ઇક્વેશન વેવ લાઇન તમને મળી શકે છે. ફ્રીક્વન્સી છે, વેવલેન્થ છે, ઇન્ટેન્સિટીના આધારે છે એ અલગ અલગ એના કોઈ પણ વેવલેન્થ માટેના પોલરાઇઝ્ડ તમે મેળવી શકો છો. ત્યારબાદ સેકન્ડ નંબરનો ધ ઇન્વેસ્ટિગેશન ઓફ બોન્ડ એંગલ, બોન્ડ સ્ટીફનેસ, અધર સ્ટ્રક્ચરલ કન્ફિગ્યુરેશન રિક્વાયર રામન ડેટા ઇન એડિશનલ ઇન ઇન્ફ્રારેડ સ્ટડી. તો ઇન્ફ્રારેડની જે રિજિયન છે એમાં આપણે સ્ટડી કરવા માટે કોઈ પણ વસ્તુ છે એના બોન્ડ એંગલ છે, બોન્ડ સ્ટીફનેસ છે અને અધર સ્ટ્રક્ચર આપણે કોઈ પણ મોલેક્યુલ્સનું ફાઇન્ડ કરી શકીએ છીએ. કેના આધારે? રામન જે સ્પેક્ટ્રમ મળે છે એના આધારે. ત્યારબાદ કોવેલેન્ટલી બોન્ડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આર રામન એક્ટિવ. તો કોવેલેન્ટ બોન્ડ જે બનાવે છે સહસંયોજક બંધ, એની માટે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડના જે લાઇન તમને મળે છે એટલે આપણે ખબર છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે મોસ્ટ ઓફલી કોવેલેન્ટલી બોન્ડ બનાવે છે. પણ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં પણ તમે જે કોવેલેન્ટલી બોન્ડ બનાવે છે એમાં તમે રામન લાઇન જોઈ શકો છો. ત્યારબાદ આપ્યું છે રામન સ્પેક્ટ્રા હેવ ફાઉન્ડ એપ્લિકેશન ઇન ઇટ્સ ડિટર્મિનેશન ઓફ ધ ડિગ્રી ઓફ ડિસએસોસિએટ ઓફ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ ઇન એક્વાઇઝ સોલ્યુશન. ઇલેક્ટ્રોલાઇટનું તમે એક્વાઇઝ સોલ્યુશન કરી નાખો, મિશ્ર દ્રાવણ બનાવી નાખો પાણીમાં, અને પછી એની અંદર તમે જે રામન લાઇન છે એ થ્રુ કરો, ઇન્સિડન્ટ કરો રેડિયેશન, તો જે રામન લાઇન મળે છે કેવી હશે? સ્ટ્રોંગ હશે. તો એ માટે આપણે કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટ માટે રામન લાઇન મેળવી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે એમાં ડિવાઈડ કરી નાખવાની છે બે એપ્લિકેશન, ડાયએટોમિક મોલિક્યુલ્સ અને ટ્રાયએટોમિક મોલિક્યુલ્સ. એમાં ફર્સ્ટ આપણે લઈએ ડાયએટોમિક મોલિક્યુલ્સ. પહેલાં તો અહીંયા આપણે જોયું કે કઈ કઈ જગ્યાનું એપ્લિકેશન થાય છે. સ્મોટ ટાઈપ આપણે જોયું. તો હવે આપણે કાયદેસરના વિસ્તૃત પ્રમાણે જોવાનું છે કે ડાયએટોમિક મોલિક્યુલ માટે કઈ રીતે ઉપયોગ થાય છે અને ટ્રાયએટોમિક મોલિક્યુલ્સ માટે કઈ રીતે ઉપયોગ થાય છે. તો ફ્રોમ અ એનાલિસિસ ઓફ રામન સ્પેક્ટ્રા of diatomic molecules, we can have an idea about the nature of the chemical bond existing between the atoms. તો રામન સ્પેક્ટ્રાને આધારે કોઈ પણ ડાયએટોમિક છે. ડાયએટોમિક એટલે એક ને એક પ્રકારના બે હોય, H2N2 CO2 ની બધા, અને જેમાં બે મોલેક્યુલ્સ હોય, એટમ હોય, એને આપણે કેવા કહેવાનું? ડાયએટોમિક કહેવાનું છે. So diatomic molecules we can have idea about the nature of the chemical bond. કેમિકલ બોન્ડનું આપણે જે ઇક્વેશન છે જોવાનું છે. ઇન ડાયએટોમિક મોલેક્યુલ્સ ધ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ઓફ એટમ ઇઝ ગિવન બાય. તો ડાયએટોમિક માટેના જે મોલેક્યુલ્સ છે એનું તમને ફ્રીક્વન્સી માટેનું ઇક્વેશન આપ્યું છે ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ એફ અપોન મ્યુ. એક માર્ક માટે યાદ રાખવાનું, v ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ into under root f upon me, where f is the restoring force per unit displacement. Restoring force આપ્યું છે અને mu આપ્યું છે reduced mass m1 m2 upon m1 plus m2. રેડી? તો આ રીતે આપ્યું છે ડાયએટોમિક માટેનું reduced mass and restoring force ઇક્વેશન આપ્યું છે, જેનાથી વાઇબ્રેશન ફ્રીક્વન્સી તમને મળી જશે ડાયએટોમિક મોલેક્યુલ્સ માટે. ત્યારબાદ આપણે વાત કરીએ
It is seen that molecules in with the force binding the atoms is great should have a higher characteristic frequency than one in which the force is weak. This force depends upon the nature of interatomic bond. The molecules નું જે force છે એ બાઇન્ડિંગ ધ એટમ ઇઝ અ ગ્રેટ. તો જે જ્યારે એટમ જોઈન્ટ થાય છે એ આ ફોર્સ કેટલું હશે? થોડુંક વધારે હશે. should have the higher characteristic frequency than one in the which of force is weak. This force depend upon the nature of interatomic bond. આ ફોર્સ જે આપણે ઇક્વેશનમાં જોયું, આ ફોર્સ કેટલું ફોર્સ લાગશે? તો જે ડાયટોમિક મોલેક્યુલ્સમાં જે બોન્ડ હોય, સપોઝ આપણે CO2 ની વાત કરી તો આ રીતે OCO એટલે આ CO બોન્ડ છે ને આ OC બોન્ડ છે. એ બોન્ડ છે એ આ મોલેક્યુલ્સ ઉપર ડિપેન્ડ કરશે. ત્યારબાદ સેકન્ડ નંબરનું, ઇન કોવેલેન્ટ મોલેક્યુલ્સ પોલરાઇઝેબિલિટી ઇન ધ કન્સિડરેબલી ચેન્જ બાય ધ ન્યુક્લિયર ઓસિલેશન ડ્યુ ટુ ધ ન્યુક્લિયસ. તો કોવેલેન્ટ મોલેક્યુલ્સ છે એનું પોલરાઇઝેબિલિટી છે કેની ઉપર ડિપેન્ડ કરશે? ચેન્જ કેની આધારે થશે? તો ન્યુક્લિયર ઓસિલેશન ડ્યુ ટુ ધ ન્યુક્લિયસ. જે ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોન રહેલા છે એના વાઇબ્રેશનને આધારે છે, ઓસિલેશનના આધારે છે એ મોલેક્યુલર પોલરાઇઝેબિલિટી આધાર રાખે છે. This applicable change in polarizability given rise to intense Raman lines. તો જે આ ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જે વાઇબ્રેશન કરે છે એની આધારે તમને રામન લાઈન છે એ મળવાની છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોવેલેન્ટ મોલેક્યુલ્સ. The binding electron definitely change over from one nucleus to other in the formation of the molecules, so that the polarizability of the molecules is little affected by nuclear oscillation and hence to Raman lines will be appear. Electrovalent molecules જે બારની કક્ષામાં કંઈક ઇલેક્ટ્રોન ધરાવે છે તો એવા જ મોલેક્યુલ્સ બનાવે છે. The binding electron definitely change over from one nucleus to another is a formation of molecules so that the polarizability is molecule is a little affected by nuclear oscillation. તો જે બહારની કક્ષામાં કંઈક ઇલેક્ટ્રોન વધારે છે અથવા ખૂટે છે એને ઇલેક્ટ્રોન વેલેન્ટ ઇલેક્ટ્રોન કહેવાય. જે એકબીજાને ઇલેક્ટ્રોન આપીને શું કરે છે? એની પોલરાઇઝેબિલિટીમાં વધારો કરે છે. એન્ડ હિન્સ ધ રામન લાઇન વિલ બી અપિયર. અને અહીંયા રામન લાઇન તમને અહીંયા જોવા મળશે ઇલેક્ટ્રોન આપલે દ્વારા. Further binding force also depend upon the strength of interatomic bond, due to the which is a diatomic molecules with a double bond should have a higher frequency than one contain a single bond. તો બોન્ડિંગ ફોર્સ એ ડિપેન્ડ કેની ઉપર ડિપેન્ડ કરશે? સ્ટ્રેન્થ ઓફ ઇન્ટરએટોમિક બોન્ડ. એ જે એટોમિક બોન્ડ થયા છે એ અંદરના અંદર રહેલા બોન્ડ કયા પરમાણુના બનેલા છે એની ઉપર ડિપેન્ડ કરશે. ડ્યુ ટુ વિઝ ડાયટોમિક મોલેક્યુલ્સ વિઝ અ ડબલ બોન્ડ. તો ડાયટોમિક મોલ છે એટલે ડબલ બોન્ડ ઉત્પન્ન કરવાના છે. જેમ આપણે CO2 કીધા તો CO અને CO ના બે બોન્ડ છે તો બંને બોન્ડ એવા હોવાથી હાયર ફ્રીક્વન્સી ધેન ધ કન્ટેનિંગ અ સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ કરતાં ડબલ ફ્રીક્વન્સી થવાની છે. રેડી? તો આ રીતે આપ્યા છે ડાયટોમિક મોલેક્યુલ્સ માટેનું ઇક્વેશન આપ્યું છે. ડાયટોમિક માટેની ફ્રીક્વન્સી ઇન્ટેન્સિટીની કન્ડિશન આપેલી છે અને આ રીતે રામન લાઈન તમને અહીંયા ઉપયોગ થશે, એપ્લિકેશન આપેલા છે. ત્યારબાદ આપણે જોઈએ હવે બી, triatomic molecules. Dealing with triatomic molecules type of AB2. આમાં ત્રણ તમને મોલેક્યુલ્સ, ઓલામાં કેટલા હતા? બે જ મોલેક્યુલ્સ હતા. આમાં કેટલા મોલેક્યુલ્સ હતા? ત્રણ મોલેક્યુલ્સ હશે. Dealing with the triatomic molecules of type AB2 એટલે CO2 હોઈ શકે, H2O ની જગ્યાએ OH2 પણ તમે લઈ શકો છો, ON2 લઈ શકો છો, પછી H2S લઈ શકો છો. આવા જે આપ્યા છે the equations so be decided are whether each molecule is a linear or not. If linear, whether it is a symmetrically BAB or asymmetrically BBA. તો યાદ રાખવાનું છે એક માર્ક માટે કે જ્યારે ટ્રાયએટોમિક મોલેક્યુલ્સ આપ્યા હોય તો એની AB2 ટાઈપનું આપ્યું હોય તો સાયમેટ્રિકલી રચના કઈ થશે? તો કે BAB પ્રમાણે સાયમેટ્રિક. અસાયમેટ્રિકલી કઈ થશે? બંને લાઇનમાં હોય અને જે અધર છે એની લાસ્ટમાં હોય, એન્ડમાં હોય. રેડી? તો આ રીતે સાયમેટ્રિકલી બોન્ડ આપ્યા છે અને અસાયમેટ્રિકલી બોન્ડ આપ્યા છે.
From the number and intensity of the observer lines in the Raman effect is a conjunction with infrared data, it is possible to draw important conclusion about molecules structure. The number and intensity of observer line. તો રામન લાઇનની અંદર તમને ઇન્ટેન્સિટી અને કેટલી લાઈનો મળે છે નંબર છે એ રામન ઇફેક્ટ કન્જ્યુકેશન વિથ ધ ઇન્ફ્રારેડ ડેટા. તો તમને કઈ ડેટાની માહિતી આપે છે? ઇન્ફ્રારેડ ડેટાની માહિતી આપે છે. ઇટ ઇઝ પોસિબલ ટુ ડ્રો ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન અબાઉટ મોલેક્યુલર સ્ટ્રક્ચર. આ લાઇનની આધારે જે લાઈનો મળે છે એની આધારે તમે મોલેક્યુલનું સ્ટ્રક્ચરનો પણ ખ્યાલ આવી શકે છે. ધ ફોલોઈંગ રૂલ્સ નોન એઝ અ રૂલ્સ ઓફ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન. આ રૂલ્સને શું કહેવાય છે? મ્યુચ્યુઅલ એક્સક્લુઝન રૂલ્સ તરીકે ઓળખવામાં આવે છે. It states that the four molecules which is a center of symmetry transition that are allowed in the infrared are forbidden in Raman spectra, vice versa. It states that for molecules center of symmetrical transition કે કોઈ પણ બે મોલેક્યુલ્સ છે ને આપણે માસના આધારે સેન્ટર ઓફ માસ લેતા હતા. આ સેન્ટર ઓફ માસની એક્સિસ છે. તો કે જે અહીંયા તમને રોટેશનલ વાઇબ્રેશન સ્પેક્ટ્રા મળે છે સાયમેટ્રિકલ ટ્રાન્ઝિશન કહેવાય. ધેટ આર અલાઉડ ઇન ઇન્ફ્રારેડ આર ફોરબિડન ઇન રામન સ્પેક્ટ્રા એન્ડ વાયસ વર્સા. તો જે એ રિજિયન તમને મળે છે કે રિજિયનમાં હશે? ઇન્ફ્રારેડ રિજિયનમાં છે. આપણે આગળના ક્વેશ્ચનમાં જોયું હતું. ત્યારબાદ એ પૂછે CO2 કે જે AB2 પ્રકારનો જે મોલેક્યુલ્સ છે હેઝ ટુ વેરી સ્ટ્રોંગ બોન્ડ. ઇટ્સ અ ઇન્ફ્રારેડ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રમ. તો જે CO2 આપ્યો છે એનો તમને બોન્ડ છે એકદમ સ્ટ્રોંગ હશે અને એ પણ આપેલો છે કે સ્પેક્ટ્રમમાં 668 per centimeter and 2349 per centimeter, while only one strong bond in a Raman spectrum. તો એની તમને આપી છે પર સેન્ટીમીટરમાં લેન્થ કેટલી હશે? તો કે 1389. તમે અહીં જોઈ શકો છો કે બે બોન્ડ વચ્ચેનો એરિયા કેવડો છે, અહીંયા એક બોન્ડ વચ્ચેનો એરિયા કેવડો છે. તો ફ્રીક્વન્સી છે થોડીક વધી ગઈ છે. પછી આગળ વાત કરીએ. None of these bond occur both Raman and infrared spectra, hence it is follow from the rules of mutual exclusion. તો આપણે આગળ જોયું મ્યુચ્યુઅલ એક્સક્લુઝન પ્રમાણે જે લાઈન છે એ તમને મળે છે એ ફોલો કરે છે. That CO2 molecules has a center of symmetrical. તો જે અહીંયા તમને આપ્યું છે સેન્ટર ઓફ સાયમેટ્રિકલ આપ્યું હોય કે જે કાર્બન બોન્ડ છે એ વચ્ચે હશે અને ઓક્સિજન છે એ આ રીતે જોડાયેલા હશે. એટલે સેન્ટર ઓફ સાયમેટ્રિકલ આ બેનું માસ છે આ ઇક્વલ પ્રમાણમાં તમને જોવા મળશે. રેડી? આ રીતે તમને જોવા મળે. ત્યારબાદ આપણે વાત કરીએ. This implies that the molecules is a linear and symmetrical. તો યાદમાં રાખવાનું CO2 મોલેક્યુલ્સ કેવો છે? લિનિયર અને સાયમેટ્રિકલ છે. સાયમેટ્રિકલ હોય એટલે આપણે જોયું કે AB એ પ્રકારનો હોય તો તમે જોઈ શકો છો AB એ પ્રકારનો છે સાયમેટ્રિકલ. અસાયમેટ્રિકલી હોય તો O અને C હોય અથવા COO. The data collected from infrared and Raman spectra, we find that the Raman and infrared lines occurs at the same wave number and hence the molecules is not symmetric. તો ઇન્ફ્રારેડ અને રામન સ્પેક્ટ્રા ઇન્ફ્રારેડ લાઇનમાં તમને વેવ નંબર સેમ મળતા હોય તો એની માટે જે એ સાયમેટ્રિકલ છે નહીં તો કેવા હોય? અસાયમેટ્રિકલી હોય. Thus the molecules cannot have a center of symmetrically through line structure is not NON. મતલબ તમને OCO તમને સ્ટ્રક્ચર આપેલું હશે ને એનું સ્ટ્રક્ચર કયું હશે? નોન અસાયમેટ્રિકલ એનું NNO મતલબ OOC હોઈ શકે એ રીતે તમને આપેલું છે. ઇમ્પોર્ટન્ટ ઓફ રામન સ્પેક્ટ્રા આપેલું છે જે 2 માર્કમાં પૂછાય છે. ઓલામાં આપ્યું હતું એપ્લિકેશન ઓફ રામન સ્પેક્ટ્રા અને આ આપ્યું છે એપ્લિકેશન ઓફ રામન સ્પેક્ટ્રા અને આખો જે કમ્બાઈન પણ તમને પૂછી શકે છે. તો ફર્સ્ટ એમાં ઇમ્પોર્ટન્ટ ઓફ રામન સ્પેક્ટ્રામાં ધ સ્ટડી ઓફ રામન સ્પેક્ટ્રા
of a different substance enable one to classify them according to their molecular structure. તો કોઈ પણ અલગ અલગ સબસ્ટન્સો છે એના મોલેક્યુલર સ્ટ્રક્ચરને આધારે એમાં રામન લાઈન તમે જોઈને તમે મોલેક્યુલ્સ કેવા પ્રકારનો છે, સાયમેટ્રિકલી, અસાયમેટ્રિકલી છે, ઇન્ફ્રારેડ છે, વિઝિબલ છે, એ અલગ અલગ રિજિયનમાં અલગ અલગ તમને વેવફ્રન્ટના આધારે એ રામન લાઈનને આધારે તમે એને મોલેક્યુલ્સને ડિવાઈડ કરી શકો છો. ત્યારબાદ સેકન્ડ, રામન ઇફેક્ટ ઇઝ અ ક્રિસ્ટલ ઇન અ complementary to X-ray crystal study in provide information about the binding force in crystal. તો રામન ઇફેક્ટની મદદથી તમે ક્રિસ્ટલની અંદર એક્સ-રે ક્રિસ્ટલ સ્ટડી અને એક્સ-રે ડિફ્રેક્શન તમે પણ મેળવી શકો છો અને એની આધારે તમને ઇન્ફોર્મેશન મળી શકે છે કે બાઇન્ડિંગ ફોર્સ કેવું છે ક્રિસ્ટલની અંદર. ત્યારબાદ જોઈએ કે વેરિયસ કેમિકલ ઇફેક્ટ લાઇક સ્ટ્રેન્થ ઓફ કેમિકલ બોન્ડ, ઇલેક્ટ્રોલાઇટ ડી એસોસિએટેડ, હાઇડ્રોલિસિસ, હવે આ તમે બધા જ ગુણધર્મો છે એ રામન સ્પેક્ટ્રાની મદદથી તમે જોઈ શકો છો, સમજી શકો છો. ત્યારબાદ જોઈએ કે સ્પેસિફિક હીટ કેપેસિટીઝ ઓફ સોલિડ, brilliance of metals and their molecular structure have been explained by the Raman effect. તો સ્પેશિયલ હીટ કેપેસિટી આપી છે સોલિડ માટેની, બ્રિલિયન્સ ઓફ મેટલ આપ્યું છે અને મોલેક્યુલર સ્ટ્રક્ચર આપ્યું છે. આ બધું તમે રામન ઇફેક્ટની મદદથી, રામન ઇફેક્ટની મદદ તમે જોઈ શકો છો ઘણી બધી કેમિકલ અને ફિઝિકલ છે આ વસ્તુ તમે જોઈ શકો છો. આ બધી કેમિકલ વસ્તુ આપી છે અને નીચે આપી છે ફોર્થ મુદ્દામાં ફિઝિકલ વસ્તુ આપી છે. તો આ રીતે તમે ઇમ્પોર્ટન્ટ ઓફ રામન સ્પેક્ટ્રા છે થોડીક વાર થોડું લાસ્ટ ક્વેશ્ચન છે થોડુંક હાઇલાઇટ કરી લઈએ. એપ્લિકેશન ઓફ રામન સ્પેક્ટ્રમ આપણે જોયું તો ક્વોલિટેટિવ identification of Raman spectrum consists in the evaluation of wavelength of frequency of the lines, their intensity and state of polarization. તો રામન સ્પેક્ટ્રાની મદદથી તમે કોઈ પણ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની મદદથી તમે વેવલેન્થ, ફ્રીક્વન્સી, ઇન્ટેન્સિટી અને પોલરાઇઝેશન તમે બધું જ જાણી શકો છો. Investigation of bond angle, bond stiffness and other structure configuration require Raman data in additional infrared study. ઇન્ફ્રારેડ રિજિયનની અંદર રામનના સ્પેક્ટ્રની મદદથી રામન ડેટા પ્રાપ્ત કરીને કોઈ પણ મોલેક્યુલ્સનું બોન્ડ એંગલ, બોન્ડ સ્ટીફનેસ, સ્ટ્રક્ચર છે તમે બધું જાણી શકો છો. કોવેલેન્ટલી બોન્ડેડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ આર રામન એક્ટિવ. તો જે કોવેલેન્ટ સહસંયોજક બંધ બનાવે છે ને ઇનઓર્ગેનિક મટીરિયલ કમ્પાઉન્ડ છે એની મદદથી પણ રામન તમે લાઈન જોઈ શકો છો. Raman spectra have found application in the determination of degree of dissociation of strong electrolyte in aqueous solution. તો ઇલેક્ટ્રોલાઇટ જે મટીરિયલ છે અને એનું તમે aqueous solution લઈ લો એની મદદથી તમે પણ રામન સ્પેક્ટ્રા મેળવી શકો છો. તો પછી બે પાર્ટ આપ્યા છે એની એપ્લિકેશનના, ડાયાટોમિક અને ટ્રાયાટોમિક. તો ડાયાટોમિક માટે આપણે CO, H2, N2 એ બધા તમે લઈ શકો છો. ફ્રોમ ધ એનાલિસિસ ઓફ રામન સ્પેક્ટ્રા of a diatomic molecules we can have idea about the nature of the chemical bond existing between atom. તો કેમિકલ બોન્ડ આપ્યું હોય કોઈ પણ બે મટીરિયલ એટમ વચ્ચે તેની મદદથી ડાયાટોમિક મોલેક્યુલ્સ ધ ફ્રીક્વન્સી ઓફ વાઇબ્રેશન ઓફ એટમ ઇઝ ગિવન બાય ફ્રીક્વન્સીનું ઇક્વેશન આપ્યું છે nu ઇઝ ઇક્વલ ટુ 1/2 પાઈ ઇન્ટુ અંડર રૂટ એફ અપોન મ્યુ. એફ એટલે રિસ્ટોરિંગ ફોર્સ છે, મ્યુ એટલે શું છે, રિડ્યુસ માસ આપેલું છે, ન્યુ એટલે એની ફ્રીક્વન્સી આપેલી છે. It is seen that the molecules with the force binding the atom is great should have a higher characteristic frequency that one is a which of work force is a weak. This force depend upon the nature of interatomic bond. In covalent molecules, polarizability in considerably changed by the nucleus oscillation due to the nucleus. કોઈ પણ મોલેક્યુલ્સની અંદર જે એના પરમાણુ કેન્દ્ર ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન્સની જે ઓસિલેશન કરે છે એના આધારે તમને કોઈ પણ મોલેક્યુલ્સની પોલરાઇઝેબિલિટી મળવાની છે. ઇલેક્ટ્રોવેલેન્ટ મોલેક્યુલ્સ, ઇલેક્ટ્રોવેલેન્ટ મોલેક્યુલ્સ છે એની બાઇન્ડિંગ એનર્જી તમે શોધી શકો છો. તો આ રીતે એનું એપ્લિકેશન આપ્યા છે ડાયાટોમિક મોલેક્યુલ્સ માટે. પછી ટ્રાયાટોમિક મોલેક્યુલ્સ માટેના જે AB2 ટાઈપના હોય એમાં BAB હોય તો સાયમેટ્રિકલ, BBA હોય અથવા AB હોય તો અસાયમેટ્રિકલ. એનો એક રૂલ્સ છે જે આપણે કહીએ છીએ મ્યુચ્યુઅલ એક્સક્લુઝન રૂલ્સ છે, એની પ્રમાણે તમને રામન લાઈન મળે છે. ત્યારબાદ એના એપ્લિકેશન છે કે CO2
નો જે ટ્રાય મોલેક્યુલર છે એની વેવલેન્થ તમને આપેલી, ફ્રીક્વન્સી આપેલી છે કે 659 થી તમને 2349 પર સેન્ટીમીટર ફ્રીક્વન્સી આપી છે. જ્યારે તમને વન મોલેક્યુલ CO કાર્બન મોનોક્સાઇડની વાત કરી તો એની માટેની ફ્રીક્વન્સી ઓનલી ફોર છે 1389 પર સેન્ટીમીટર. તો આ રીતે તમને સાયમેટ્રિકલી અસાયમેટ્રિકલ બિટવીન તમને એની ફ્રીક્વન્સી આપેલી છે. લાસ્ટ અને ઇમ્પોર્ટન્ટ ઓફ રામન સ્પેક્ટ્રા જોયા. તો રામન સ્પેક્ટ્રા છે એ તમે ડિફરન્ટ ટાઈપના સબસ્ટન્સ હોય એની તમને મદદથી રામન સ્પેક્ટ્રાની મદદથી તમે એનું મોલિક્યુલર સ્ટ્રક્ચર જોઈ શકો છો. રામન સ્પેક્ટ્રલની મદદથી તમે ક્રિસ્ટલની અંદર એક્સરે, ક્રિસ્ટલની ઇફ્રેક્શન ડિફ્રેક્શન જોઈ શકો છો. અને બીજી પણ બાઇન્ડિંગ છે, બાઇન્ડિંગ ફોર્સ તમે જોઈ શકો છો રામન સ્પેક્ટ્રાની મદદથી. પછી કેમિકલ ઇફેક્ટ પણ જોઈ શકો છો કોઈ ક્રિસ્ટલની અંદરથી, જેવી કે તમે આપી છે સ્ટ્રેન્થ ઓફ કેમિકલ બોન્ડ, ઇલેક્ટ્રોલાઇટ ડિસોસિએશન, હાઇડ્રોલિસિસ. આ બધું તમે કેમિકલ પ્રોપર્ટી પણ ક્રિસ્ટલની રામન ઇફેક્ટની મદદથી જાણી શકો છો. ત્યારબાદ ફિઝિકલ થોડુંક જોવાનું છે. સ્પેસિફિક હીટ કેપેસિટી ઓફ સોલિડ આપી છે, બ્રિલિયન્ટ ઓફ મેટલ્સ આપ્યું છે, એન્ડ ધેર મોલેક્યુલર સ્ટ્રક્ચર. આ બધું જે ફિઝિકલ જે આપ્યું છે પ્રોપર્ટી એ પણ તમે રામન સ્પેક્ટ્રાની મદદથી જાણી શકો છો. તો અહીંયા આપણો જે આ યુનિટ નંબર 2 એન્ડ પાર્ટ નંબર 2 જે રામન સ્પેક્ટ્રા છે એ આપણે આ લેક્ચરમાં પૂરો કરીએ છીએ. આ યુનિટનો જે પાર્ટ 1 અને પાર્ટ 2 હતું, પાર્ટ 1 હતું મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી અને પાર્ટ 2 હતું જે રામન સ્પેક્ટ્રોસ્કોપી છે. આ સ્પેક્ટ્રોસ્કોપીને આપણે અહીંયા 2 યુનિટો પૂરા કર્યા છે. પહેલું હતું આખે 14 માટે ઓટોમિક સ્પેક્ટ્રોસ્કોપી જે 14 માસ. યુનિટ નંબર 2 પાર્ટ 1 મોલેક્યુલર સ્પેક્ટ્રોસ્કોપી અને પાર્ટ 2 રામન સ્પેક્ટ્રોસ્કોપી. તો આ સ્પેક્ટ્રોસ્કોપી છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હજી સ્પેક્ટ્રોસ્કોપીનું એક યુનિટ બાકી છે લેઝર, એ આપણે નેક્સ્ટ લેક્ચરથી યુનિટ નંબર 3 છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.